હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? તો આજે છે સન્ડેની સવાર અને અત્યારે જો અમે ચા ને નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. અને જો આર્યા પણ રેડી થઈ ગઈ છે. એને જવાનું છે બહાર. બાજુમાં દીદી છે ને, એમને આજે જયા પાર્વતીનું વ્રત છે ને, એનો જે લાસ્ટ ડે છે તેમને ઉજવવાનું છે. તો આર્યાને ત્યાં જવાનું છે. તો આર્યા પણ જો રેડી થઈ ગઈ છે, હું તમને બતાવું. હાય આરુ, હાય આરુ. આર્યા જો અત્યારે રેડી થઈ ગઈ છે. આરુ અને આરુ જો આજે બે ચુટ્ટી વળાઈ છે. આરુ ક્યાં જવાનું છે? આર્યા જો સવાર સવારમાં જો મસ્ત રેડી થઈ ગઈ છે. હા, આરુના દીદી છે, એમને વ્રત કર્યું છે. તો આજે વ્રત અમને ઉજવવાનો છે, છેલ્લો દિવસ છે. એટલે આરુને ત્યાં જમવા જવાનું છે. એટલે આરુ જો રેડી થઈ ગઈ છે. અને અહીંયા જો અત્યારે સવારમાં કીર્તિ છે ને, આજે ગ્રામરનો પીરિયડ ચાલે છે. હાય. જો કીર્તિ અત્યારે શું ગ્રામર ભણાવે છે. ટાઈગર શીખી છે. ટાઈગર શું શીખ્યો? હજી ચાલુ જ થયું છે કે શું પીરિયડ? કીર્તિ સર શીખવાડે છે. સ્પેલિંગ, પછી નેમ, પ્લેસ, થિંગ, એ બધું પ્રોપર જનરલ હોય તો કોમન અને સ્પેસિફિક નેમ હોય તો પ્રોપર નેમ. ઓકે, વેરી ગુડ. તો અત્યારે જો I have a pet. તો કોમન નામ. I have a pitbull pet. તો પ્રોપર નામ. વેરી ગુડ. ચલો, કીર્તિ સરે તો મસ્ત શીખવાડી દીધું. ચલો, તો હવે એમનો ક્લાસ એમને ચાલુ છે ભણવાનું. હવે હું મારું કામ પતાવી દઉં અને આર્યા રાહ જોઈ રહી છે કે દાદીના ઘરેથી બોલાવે એટલે આર્યા જશે. જો આર્યા રેડી થઈ ગઈ છે, જાય છે. બાય આરુ. જાઓ, દૂર નથી જવાનું, એ બાજુમાં જ જવાનું છે. જો આર્યાને બોલાવી છે અને ટાઈગરને પણ કહે છે, પણ ટાઈગરને જોવું નથી, કેટલી બધી છોકરીઓ હોય ને. આર્યા કે ચાલ તું મારી જોડે છે. આર્યા કહે છે ચાલ તું મારી સાથે ચાલ. ટાઈગર ના પાડે કે બધી છોકરીઓ હોય તો મારે નથી જવું. આરું જવા દે નથી આવું ભાઈ ને, બધી છોકરીઓ છે ને, તું જા, વાંધો નહીં, જા. જો અત્યારે આર્યા છે ને જમીન, હવે એની બધી ફ્રેન્ડ છે ને આવી છે તો એની જોડે રમે છે. જો હું તમને બતાવું. ટાઈગર જા, તારે જવું જ? ટાઈગરને તો આજે ભણવાનું છે ને, એક્ઝામ છે એટલે. એને આજે જો અત્યારે હમણાં સવારે થોડો વરસાદ હતો તો અત્યારે તો મસ્ત વાતાવરણ છે, ઠંડક, વરસાદ નથી અને સરસ અત્યારે એકદમ વાતાવરણ છે. છોકરાઓને રમવાની પણ મજા આવે ને અત્યારે મસ્ત એમના સન્ડે.
જો આરું અત્યારે છે ને જમી લીધું, જમીન થોડી વાર રમી લીધું અને હવે જો એને દીદી જોડે મહેંદી મુકાવે છે. આરું બતાવી જો તો તારી મહેંદી. વાવ મસ્ત મૂકી હો આરું. હા આરું નાચ મજા આવી ગઈ ને આરું. કેવું રહ્યું? બહુ મજા આવી ને રમવાની ખાવાની નહીં? હા જો અત્યારે આપણે છે ને સન્ડે માટે જો દાળ બનાવી છે બપોરે જમવામાં, અને આપણી જો દાળ પણ થવા આવી છે. અને અહીં આપણે જો મેં રોટલો પણ નાખી દીધો છે. કીર્તિ રોટલો ખાશે, હું કીર્તિ રોટલો ખાઈશું, અને ટાઈગરને જો રોટલી ખાવાની છે એટલે એની માટે રોટલીનો લોટ બાંધી દીધો છે. ચલો હવે હું બનાવી લઉં અને પછી 12:30 જેવો ટાઈમ થઈ ગયો, જમી લઈએ પછી. જો આર્યા અત્યારે આવી ગઈ છે. આરું તારી મહેંદી બતાવી દો. વાહ બતાવી મહેંદી તો બતાવી. સારું આ પહેલાં બતાવી દીધી. જો આર્યાને શું મળી છે ગિફ્ટમાં? વાવ આર્યાને નેલ પોલીસ, પછી બટરફ્લાય. મસ્ત મજા આવી યાર, બહુ મજા આવી નહીં યાર તો. સારું બતાવી દો. હા હા અરે એને કેટલા બધા બટરફ્લાય મળ્યા છે નહીં? નાના નાના નહીં? આરું ચોટી બનાવીને લગાવવાના ને. પછી બિંદી મળી છે, બીજું શું છે? નેલ પોલીસ છે. હા હા બોર્યું. મહેંદીનો કોણ? હા એનું શું કરવાનું? આ પ્લેટમાં આર્યા ખાશે. નેલ પોલીસ કરવાની, નેલ પોલીસ આર્યાએ કરી લીધી છે એટલે અત્યારે નહીં કરવાની. અને બીજું શું આરું? હવે તાર મહેંદી બતાવી કમ્પ્લીટ થઈ ગઈ, બતાવી દો. વાહ અરે મસ્ત મૂકી છે મહેંદી દીદી એ તો. વાહ આર્યાનો આજે સન્ડે ફંડે થઈ ગયો નહીં? મજા આવી ગઈ બહુ. આર્યાનો સન્ડે મસ્ત રહ્યો આજે નહીં યાર? અરે રમી પછી ખાધું મસ્ત મસ્ત, બહુ બધી ફ્રેન્ડ્સ આવી એટલે રમવાની મજા આવી નહીં યાર? ચલો હવે થોડી વાર સૂઈ જવાનું ને? ઓકે. તો અત્યારે જો રાત થઈ ગઈ છે અને અમે પછી બપોરે સૂઈ ગયા હતા. આર્યા થાકી ગઈ હતી કેમ કે આજે બહુ એને ફ્રેન્ડ સાથે રમી, પછી બહાર બધી એની ફ્રેન્ડ આવી હતી એટલે બહુ બપોર સુધી ત્યાં રમી એટલે આર્યા શું થાકી ગઈ હતી. એટલે આર્યા આવીને જ તરત પછી સૂઈ ગઈ હતી. સૂઈને ઉઠી અને થોડી વાર સાયકલ નહીં ચલાવી અને અમે અત્યારે જો મેં અત્યારે જો કીર્તિ, ટાઈગર અને આર્યા અત્યારે ચેસની રમી હું તમને બતાવું. તો અત્યારે જો આર્યા, કીર્તિ ને ટાઈગર ત્રણેય ચેસ રમે છે. આર્યા ફર્સ્ટ ટાઈમ બેઠી છે રમવા, હે ને? ટાઈગરને શું થોડું થોડું હવે આવડી ગયું છે, સ્કૂલમાં નહીં શીખે પછી ઘરે કીર્તિ શીખવાડે. ચલો તો જો કે કીર્તિની ભલે ચેસ રમે અને હું તમને બહાર બતાવું. અત્યારે એટલો મસ્ત છું. ચલો તો વરસાદ તો હજી ફૂલ એવો ને એવો ચાલુ જ છે. તો અત્યારે જો અમે છે ને જમીને ફ્રી થઈ ગયા છીએ અને આર્યા ટાઈગરને થોડું હોમવર્ક બાકી હતું તો થોડું હોમવર્ક ફિનિશ કર્યું. અને અત્યારે જો રાતના 10 જેવો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે હવે કેમ કે કાલે સવારે સ્કૂલે જવાનું છે બંનેને એટલે હવે સૂઈ જઈશું. તો આજનો મારો વિડીયો છે ને હું અહીંયા જ સમાપ્ત કરું છું. અને જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.